तो दोस्तों हाल ही में एक खबर आई है कि पुलिस ने किसी की पर्सनल इन्फॉर्मेशन वकील के द्वारा निकलवाई थी क्योंकि वो उसका क्लाइंट था। तो फिर यह रिकॉर्डिंग वायरल हो गई है कि एक वकील है वो पुलिस को कायदे के बारे में पूरी जानकारी दे रहा है। तो सुनिए ये रिकॉर्डिंग। ખબર પડી તમને? તમે બે રીતે કાયદાનો ભંગ કર્યો છે. પહેલા રીત તો એ કે એક એડવોકેટને તમે ફોન કરીને એના ક્લાયન્ટની પર્સનલ જાણકારી રજૂ તો કરવો પડે કે નહીં રજૂ કરવો પડે? બધું હોય ને પછી તમારો કોઈ કોન્ટેક્ટ થાય તો મને કહેજો. આવી પ્રેમથી વાત કરો ને તો બધું જ થાય. હા, બાકી ઊંધી વાત કરો ને સાહેબ તો તમે હોદી લો એને. હાલો, અડાજણ પોલીસ સ્ટેશનથી ઇન્જિનિયરથી બોલું છું. કોણ? અડાજણ પોલીસ સ્ટેશનથી બોલું છું. બોલો સાહેબ. અચ્છા, હવે એક તમારો અસીલ હતો અંકિત ઉર્ફે મનીષ ઉર્ફે સુનિલ સુરેશ તલરેજા પ્રોહિબિશનના કેસમાં પકડાયો હતો. અંકિત ઓકે ઓકે અંકિત, હા હા અંકિત તલરેજા. તો એને રજૂ કરો ને ભાઈ. કોર્ટ અમારી પાસે હું કે માંગ કરી છે. સાહેબ લાસ્ટ ટાઈમ એની સાથે મેં વાત કરેલી કોર્ટમાં મળવા આવેલો ત્યારે. હા, તો એ મને કહેતો હતો કે અમારું વહીવટ થઈ ગયો છે, અમે તો જતા રહ્યા છે એમ કે. કેમ કે તમને બી ખબર છે કે ક્લાયન્ટ લોકો શું છે કે અમને એક દિવસ મળવા આવે ને અમે એને ના હોય ને, પણ જવાબદારી તમારે પણ ઉપાડવી પડે ને. ના ના વાત તો સાંભળો તમે. અમે પછી એ લોકો સાથે પૈસાની વાત કરીએ, ફીસની વાત કરીએ તો પછી અમને ફોન કરવાનું બંધ કરી દે. હા, અમારા કોન્ટેક્ટમાંથી જ નીકળી જાય. હા, એટલે એ હિસાબે પછી મેં એને કીધેલું કે ભાઈ તારું વોરંટ છે, તારું વોરંટ કેન્સલ કરવાનું, કેમ કે કોર્ટમાં બી એનું વોરંટ ચાલે જ છે. તો મેં એને કીધું કે કોર્ટમાં તારું વોરંટ ચાલે છે. હું પણ આવેલો હતો, ખ્યાલ છે તમને? તે દિવસે હું કોર્ટમાં આવેલો હતો. ના ના, ત્યારે હું નહીં હતો. ત્યારે મારા કલીગને મેં મોકલેલું ત્યાં, હું હાજર નહીં હતો. હા, એક લાંબો છોકરો હશે પ્રદીપ કરીને. હા, એને મેં મોકલેલું કેમ કે ત્યારે હું બારડોલી કોર્ટમાં હતો. તો પછી ત્યાં કઈ 12,000 રૂપિયા જેવી દંડ ભરવાનો હતો. તો એ કહેતો હતો કે હું પૈસા લઈને આવું. એના પછી આવ્યો જ નહીં. પછી એને કોલ કર્યો, કોઈ ફોન નથી ઉપાડતો. તો પછી શું કરી શકે? અમારે શું કરવાનું કે તમારે શું કરવાનું કે પછી મેજિસ્ટ્રેટે શું કરવાનું? હા, તો એ જ મગજમારી છે ને સાહેબ, એટલે આપણે કઈ કરી નહીં શકતા એમાં. કેમ કે આપણે ફોન ઉચકવાનું બંધ કરી દે તો શું કરી શકે? કોન્ટેક્ટ નંબર લઈ લો. કોન્ટેક્ટ નંબર તમને આપું એનો? છે કોન્ટેક્ટ નંબર તો છે જ, એનો તો બંધ છે. હા, કોન્ટેક્ટ નંબર મારી પાસે બી એ જ છે. એટલે બીજું તો શું કરી શકીએ સાહેબ આપણે? એનો કોન્ટેક્ટ નંબર તો બંધ આવે છે. હા, એટલે જ. 10-12 હજાર રૂપિયા ભરવામાં હું તકલીફ પડે? હા, અને મારી ફીસ પણ લેવાની બાકી છે એની પાસેથી. તમારી ફીસ તો તેલ પીવા ગઈ ભાઈ, બરાબર છે? શું? તમારી ફીસ તો હવે ઠીક છે, તમે લોકો ગમે ત્યારે લઈ કરો જવાના ના, છો. તમે કોણ વાત કરો? તેલ પીવા ગઈ ને એ બધું તમારી હાથે રિસ્પેક્ટ થી વાત કરું, તમે ઊંધી ચીત્તી વાત કરો મારી હાથે. હા, પણ સાચી જ વાત છે ને, એને રજૂ એટલે કરો ને. તમે પણ ના તમે મને આરોપી ગણો છો કે ભાઈને ગણો છો? એટલે તમે પેલા ભાઈને ગણું છું. સાહેબ તમારું નામ શું? એટલે તમે આ ઊંધો હિતેન્દ્રસિંહ શબ્દ સોલંકી. કયા પોસ્ટ પર છો તમે? હિતેન્દ્રસિંહ સોલંકી. હા, હેડ કોન્સ્ટેબલ છો ને તમે? હા, બરાબર. તો એ હિસાબે તમે લાયકાતમાં વાત કરો પછી કાયદાના રીતે. તેલ પીવા ગયું ને તમને હું કોઓપરેટ કરું છું ને તમે મારી હાથે ઊંધી વાત કરો છો, એટલે હું તમે સમજવાનું મારે? કોઓપરેટ ક્યાં કરો છો? આરોપીને રજૂ કરો ને તો મારી કોઓપરેટ જવાબદારી બને આરોપીને રજૂ કરવાની. જે તે વખત તમે જામીન પર છોડાયો ને. હા, તો પછી એ મારી જવાબદારી થોડી બને? એ તો મારું પ્રોફેશન છે સાહેબ, જામીન પર છોડવાનું બધાને. ભલે હું પ્રોફેસર ગમે હોય, એ પણ વ્યક્તિને એની જામીન પર જવાબદારી છોડાવી તો બને કે શકું. નહીં બને? એમ પહેલી વાત તો એ છે કે તમને કોઈ અધિકાર જ નથી મને ફોન કરવાનો એડવોકેટ એથિક્સ ના હિસાબે. સમજી ગયા તમે? ના, એ તો બધું આરોપીને મારે તમે શીખવું રજૂ પડે કરો. ભાઈ. તમે જે ઊંધી રીતે મને ફોન કર્યો તો બી તમને કોઓપરેટ કરું છું ને તેલ પીવા ગયું ને એ બધું, એટલે હું સમજવાનું મારે તમને? તમારે જે સમજવું છે સમજો ભાઈ, એવું છે? બરાબર છે? હા, એને રજૂ તો કરવો પડે કે નહીં રજૂ કરવો પડે? હું જવાબદારી નિકાલ લેવું થઈ એની? જાય. અરે તમે પોલીસ તો પકડો એને ઘરે જઈને. એ નથી ને અહીંયા, ઘરે નથી, તો એટલે નથી તો હું તકલીફ શું પડે કરું છે ને. પછી એમાં? એટલે તો તમને ફોન કર્યો તો મેં. હું શું કરું એમાં? તમે વાત એના કરવાની ભાન છે વકીલ તમને? છો એટલે તમને ફોન કર્યો. વાત કરવાની ભાન છે? ભાઈ મને હા બહુ શીખવાડ નહીં ભાઈ. હો ભાઈ, હો ને ભાઈ, આ તું તડાંગ નહીં કરે મારી આમે, તને પહેલા જ કહું હા, છું. હલો. હા, કઈ વાંધો નહીં. નહીં કરવું હોય તો કઈ નહીં, વાંધો નહીં. હા, બરાબર વાંધો છે. નહીં. એ રજૂ કરી દો, એ વાંધો નથી. એ મારા કોન્ટેક્ટમાં નથી કે તમે પકડી લો એને ઘરે જઈને. સારું સારું. હા, એ જામીન પર છોડાવવાનું એ મારું કામ મને નહીં શીખવાડો. હું જામીન પર છોડાઈ શકું છું કોઈને બી. હા, કઈ વાંધો નહીં ભાઈ, અમે શોધી એ લઈશું. મને હો ને? કાયદાએ અધિકાર આપેલો છે. હા, કઈ વાંધો નહીં ભાઈ, અમે શોધી લઈશું ભાઈ. હો ને? હા, બાકી એ તમે કહો છો તમારી ફીસ તેલ લેવા ગઈ ને હું તમને સારી રીતે વાત કરું છું, હું તમને નંબર આપવા રેડી છું, હું તમને એનું નામ કેવું છું આખું, હું તમને એનું એનો નામ એડ્રેસ બામ તો આપવા રેડી. અમારી પાસે છે જ ને ભાઈ. વાત હા, તો ચાલો, બધું હોય કઈ ને નહીં, પછી તમારો તમે કોઈ કોન્ટેક્ટ થાય તો મને કહેજો. આવી પ્રેમથી વાત કરો ને તો બધું જ થાય. હા, બાકી ઊંધી વાત કરો ને સાહેબ તો તમે હોદી લો એને.
ઓકે. બરાબર ને? તમારી હા હા તો તમારી ભાઈ કઈ જેવા વાંધો નહીં, તમારો કોઈ કોન્ટેક્ટ થતો હોય તો કરજો. તમારી બરાબર ભાઈ છે. જેવા એડવોકેટ આવતા હશે ને રોજના, અમારી ભાઈ બી હા. તમારા જેવા બહુ બધા આવે. હમ, હા, એટલે તમારી સાથે રિસ્પેક્ટ થી જ વાત કરતો હતો હું. હમ, હા, પણ તમે રિસ્પેક્ટ ભૂલીને જો વાત કરવા માંગતા હોય હમ. તો પછી કાયદાકીય રીતે વાત કરો. પછી એ બી હું હા તો રેડી છું. તમને પછી હવે હું કહું છું કે તમારી પાસે કઈ કોન્ટેક્ટ થતો હોય તો તમે ટ્રાય કરજો. બસ આવી રિસ્પેક્ટ થી વાત કરવાની સાહેબ, કે તમારા ઘરે ખાવા નથી આવતું. હા કઈ બરાબર વાંધો ને? નહીં. હા. ઓકે. અને હા, તમે કેવો છો કે આટલા વટથી કે પોલીસ વાત કરું છું, તો હું કઈ ગુનેગાર નથી, હું બી એડવોકેટ છું. અને એ બી હા, મને ખ્યાલ રિસ્પેક્ટેબલ જ છે. પર્સન છું. તમે જે મને ઊંધી વાત પણ કરી ખ્યાલ ને જ છે. મારી હાથે જે ઊંધી વાત કરી ને એની કમ્પ્લેન કરી શકું છું. ખબર છે તમને? આ તો કઈ વાંધો આ નહીં, જાણ તમારી છે, જો ઈચ્છા આ થતી જાણ હોય તો છે, કરજો, આ નહીં ખ્યાલ છે થતી હોય તો તમને? કઈ વાંધો નહીં ભાઈ. આ ખ્યાલ છે તમને? પેલા મને એ કહો, શું? કોઈ એડવોકેટ હાથે કેવી વાત કરવાની, આના વિશે જાણકારી છે તમને? બધી ખ્યાલ છે ભાઈ. તો પછી કેવી તમારે રીતે કરવી આવી હોય તો ઊંધી વાત કરજો, કરી તમે? નહીં કરવી હોય તો કઈ વાંધો નહીં નથી. નહીં, તો પછી કેવી રીતે ઊંધી હા વાત ને? કરી તમે મારી હાથે? તમે ઓળખો છો મને? કોઈ દિવસ રૂબરૂ જોયો છે? હા. ના, વાત પેલા ભાઈ તમે જે ભૂલ અરે કરી છે અમે ને, પેલી બિલ્ડિંગ ચેક કરવા માટે જઈએ છીએ અંદર. ભાઈ તમે ખાલી 2 મિનિટ મારી વાત સાંભળી લો. જે ઊંધી વાત કરી બધું રેકોર્ડિંગ થઈ ગયું છે મારામાં. બરાબર? હા કઈ વાંધો. કઈ વાંધો નહીં, વાત સાંભળી લો આખી મારી. હા બોલો. તમને કોઈ અધિકાર આપ્યો મને ફોન કરીને મારા ક્લાયન્ટ વિશે જાણકારી મેળવવાની? કાયદાની રીતે તમને અધિકાર શું છે શું? કોઈ? કાયદાના રીતે તમારા સાહેબને પૂછી જો, હા કોઈ બી જે બી તમારા ઉપરા અધિકારી હશે ને, જી સાહેબ. હા, એમને તમે પૂછી જો કે કોઈ એડવોકેટને તમે ફોન કરીને પૂછી શકો છો, એના ક્લાયન્ટ હમ, વિશે જાણકારી મેળવી શકો છો. હમ. કેટલા બનેલા છો તમે? શું? ભણતર કેટલું છે તમારું? 12મું પાસ છું. હા, તો કાયદાનું નોલેજ નહીં હોય ને તો ચોપડા વાંચો હા અને પછી વાત કરો. જો કોઈ કોપરેટ કરતું હોય ને તો એવી ઊંધી જી ચીઠથી વાત સાહેબ. નહીં કરવાની. ગુનેગાર નથી કોઈ. જી જી સાહેબ. બરાબર ને? ભલે તમે કેટલો બી એક્સપિરિયન્સ વાળા માણસ હો ભાઈ. જી જી હા, કાયદાના માણસ છો તો કાયદાકીય રીતે વાત કરો. જી સાહેબ. હા, બાકી જો કોઈ તમને આમાં એમ કેવું લાગતું, છે સાહેબ, હવે ના અમારે ના, કેવું તમને છે એમ કે લાગતું હેલ્પ જોઈએ છે ના, અમને. હેલ્પ ને મેઇન હેલ્પ. વસ્તુ એ છે, અરે ભાઈ બરાબર મારા, છે, એ અમે લોકો હેરાન થઈ ગયા છે. જે તે વખતે હું કે પેલા એ કઈ 10 દિવસની કોઈ મુદત અરે માંગી પણ તમે એક ને વાત કહો મને. મેજિસ્ટ્રેટ સાહેબ અમારી હું કઈ અરે માર મારા કરે વાલા છે. બરાબર ભાઈ, છે, મારા શું વાલા કરવાનું હવે? મોટા ભાઈ, હું હા શું કેવું છું તમને, હા. તમને સાહેબ કરીને વાત કરું છું. એ તમને જો સાહેબ અમારી ભૂલ મદદ, છે હવે. નહીં નહીં, ચાલો. ના, ઓકે સાહેબ. મદદ હા કેવી રીતે માંગવાની હોય? પ્રેમથી મદદ માંગવાની હોય કે જી પ્લીઝ સાહેબ. અમને મદદ કરો. એ હા. તેલ પીવા ગયું ને જબરદસ્તી તો મદદ નહીં કહેવાય એમાં. એ તો ક્લાયન્ટ રહી જશે સાઈડમાં, તમારું ને મારું થઈ જશે એમાં. અરે સાહેબ ભૂલ થઈ ગઈ હવે. ચાલો ને હવે. ના ના, પછી મને ઓકે. અરજી કરતા વાર નહીં હા. લાગે. જો મારી ભૂલ થઈ ગઈ છે. હા, મેં કીધું આપને કે આપને કમ્પ્લેન કરવી હોય તો કરજો, નહીં કરવી હોય તો કઈ વાંધો નથી. મારી એ ભૂલ છે. ચાલો એક્સેપ્ટ કરું છું. એક્સેપ્ટ કરવી પડશે ભાઈ. હા, તો કઈ કરી કઈ લીધી ને મેં. ઉપકાર નથી કરતા તમે મારા પર. તમે મેં મને કરી ફોન દીધી ને, કર્યો છે એક્સેપ્ટ કરી સામેથી. લીધી ને મેં. તમે તો બે ભૂલ કરી છે ફોન કરી, સમજ્યા? ખબર પડી તમને? તમે બે હમ, રીતે કાયદાનો ભંગ કર્યો છે. પહેલા હમ, રીત તો એ કે એક એડવોકેટને તમે ફોન કરીને એના ક્લાયન્ટની પર્સનલ જાણકારી મેળવો છો. હમ, પહેલો ગુનો એ. ને બીજો હમ. ગુનો, મારી ફીસની મેં તમને વાત કરી તો મારી ફીસ તેલ લેવા ગઈ એ તમે મારી બદનક્ષી કરી છે. બોલો હમણાં. હલો. હાજી. હા, હમણાં એમાં હું એ પણ કરી શકું છું કે હમણાં જે તમારા ઉપરા અધિકારી છે હમ. એ તમે કોને પૂછીને મને ફોન કર્યો, એમાં તમારા ઉપરા અધિકારી બી આવશે પછી સ્ટેટમેન્ટ આપવા તમારા લીધે. હમ. हाँ हाँ। તમારા લીધે ઉપરા અધિકારી બી આવશે. બોલો, તમારા ખાલી આ નॉर्मल ભૂલના લીધે. आपका इसके बारे में क्या कहना है हमें कमेंट में ज़रूर बताइए और हाँ ऐसे ही वीडियो के लिए हमारे चैनल को सब्सक्राइब कर दीजिएगा। धन्यवाद।